ભાજપના ધારાસભ્ય અને વડોદરા શહેરના પ્રમુખ એ બે વચ્ચે વાગ યુદ્ધ ચાલ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ભાજપના રાજકારણની અંદર ફરી એક વખત ભડકો થયો છે અને ભાજપના ધારાસભ્ય અને વડોદરા શહેરના પ્રમુખ એ બે વચ્ચે વાગ યુદ્ધ ચાલ્યું છે અને એકબીજાની ઉપર સામસામે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। વડોદરા એવું શહેર છે કે જ્યાં ગાડી હંમેશા આંતરિક લડાઈ સામે આવતી જ રહે છે। ભાજપમાં આમ એવું કહેવાય કે શિસ્તની પાર્ટી છે, પરંતુ ઘણી બધી જગ્યાએ ડખા ઊભા થાય છે। હમણાં આપણે જોયું સૌરાષ્ટ્રમાં પણ ડખો ઊભો થયો જ્યારે ઇફકોનું રિઝલ્ટ આવ્યું ત્યારે। આંતરિક બળવો થાય જ છે, પરંતુ શિસ્તને કારણે ઘણા બધા નેતાઓ બોલતા હોતા નથી। તો હવે આ વડોદરાના પોલિટિક્સ વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વડોદરાના ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ એ બે વચ્ચે વાક યુદ્ધ થયું છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। પરંતુ એ પહેલાં આપણે થોડું આગળનું પોલિટિક્સ પણ જોઈ લઈએ કે ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થવાની હતી ત્યારે યોગેશ પટેલનું પત્તું કાપવાનું લગભગ નક્કી જ હતું। યોગેશ પટેલની એ જોવાને કારણે ભાજપ એમને વિધાનસભામાં ટિકિટ આપવા નહોતું માંગતું, પરંતુ યોગેશ પટેલે તે વખતે એવી ચીમકી આપી કે હું અપક્ષ ચૂંટણી લડીશ અને યોગેશ પટેલનું ત્યાં એટલું બધું વર્ચસ્વ પણ છે એટલે આખરે ભાજપે યોગેશ પટેલને છેલ્લે ટિકિટ આપવી પડી। હમણાં લોકસભાની તાજી જ વાત કરીએ તો સૌથી પહેલાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી દીધી હતી, એમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું, પરંતુ એ પછી વડોદરાની અંદર આંતરિક એટલી બધી ભારે બબાલ ઊભી થઈ કે આખરે ભાજપે રંજનબેન ભટ્ટની ટિકિટ કાપી નાખવી પડી અને ડૉક્ટર હિમાંશુને ટિકિટ આપી, એ જીતી પણ ગયા। પરંતુ વડોદરાની અંદર આ જે પ્રોબ્લેમ છે કે આંતરિક બળવો છે એ હંમેશા દેખાયા કરે છે। હવે હમણાં જે નવું ડેવલપમેન્ટ છે કે જે આંતરિક વિવાદ ઊભો થયો છે એમાં એવું છે કે યોગેશ પટેલ જે વડોદરા ભાજપના ધારાસભ્ય છે એમણે કલેક્ટરને એક પત્ર લખ્યો છે કે છેલ્લા 3 વર્ષની અંદર જે પ્રીમિયમ જમીનો માટેના જે નિર્ણયો લેવાયા છે એની ફરીથી ચકાસણી થવી જોઈએ। કદાચ યોગેશ પટેલે આ વાત એટલા માટે લખી હોઈ શકે છે કે તાજેતરની અંદર સુરતની અંદર 2000 કરોડનું જે જમીન કૌભાંડ બહાર આવ્યું અને પૂર્વ કલેક્ટર આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરવા પડ્યા, એટલે યોગેશ પટેલ જે સરકારી જમીનો કોને આપી એટલે સરકારી જમીનોના જે નિર્ણયો લેવામાં આવ્યા છે 3 વર્ષના એને ફરીથી તપાસવાની યોગેશ પટેલે માંગ કરી। હવે ભાજપના જે પ્રમુખ છે ડૉક્ટર વિજય શાહ એમણે એમ કીધું કે વડોદરાની અંદર બીજા ઘણા બધા સળગતા પ્રશ્નો છે એની યોગેશ પટેલે આગેવાની લેવી જોઈએ। તો એની સામે યોગેશ પટેલે તરત જવાબ પણ આપી દીધો। યોગેશ પટેલે એમ કીધું કે મારી પાસે તો ખજાનો છે, હું જો આગેવાની લઈશ ને તો ઘણા બધાને માઠું લાગશે। આ વાત પણ યોગેશ પટેલે કહી દીધી છે અને યોગેશ પટેલ બોલવામાં એકદમ આકરા છે એવું ઘણા લોકો કહે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।